અંજનીએ આવીને કાંચનગીરી ઉપર ફરીને પાછી શિવ આરાધના શરૂ કરી. શિવ આરાધના કરીને ભગવાન કૈલાસપતિ તો ભોળિયો બાપો ઘડીકમાં રાજી થાય. એનું નામ જ આશુતોષ. થોડા જ દિવસની અંદર ઠાકોર ભગવાન ભોળિયોનાથ રાજી થયો. અંજની માગ શું જોઈએ? ત્યારે અંજનીએ કીધું, પ્રભુ એક દીકરો જોઈએ, પણ મારી એક શરત છે. ભોળોનાથ કે બોલ, મારે દીકરો તો જોતો પણ તમારા જેવો જોતો છે. ભગવાન કૈલાસપતિ કહે, અંજની જા, 11માં રુદ્ર તરીકે હું સ્વયં તારે ત્યાં પ્રગટ થાય. પણ અંજની એક કામ કરજે, તારા હાથની અંદર જ્યારે કોઈ પ્રસાદ આવે, એ પ્રસાદ આરોગી અને પછી તું અહીંથી તારા તપની સમાપ્તિ કરીને પછી ઘરે જાય. સારું?